અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે મુંબઈ પધાર્યા ને ત્યારે તે વખતે બધાય બાપાની વધામણી કરવામાં એટલા બધા ઉત્સાહિત હતા. કેમ કે આ કાર્ય કોઈ ન કરી શકે. જ્યાં ભગવાનની મૂર્તિ લઈ જવી પણ અસંભવ છે, એ જગ્યા ઉપર ઘંટડી વગાડવી એ પણ અશક્ય છે. એને બદલે પોતાના પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજને સાથે લઈને ગયા અને ખૂબ રાજી થયા શેખ. એવી રીતે આવું એક વિશિષ્ટ કાર્ય કરીને સ્વામીશ્રી પોતે પધારે છે. ત્યારે ત્યાંના મધ્યખંડની અંદર દર્શન કરે છે ને ત્યારે સેવક સંતો બાજુમાં ઊભા હતા અને મહારાજની પાસે આજીજીને પ્રાર્થના કરીને કહે છે કે મહારાજ આપના આશીર્વાદ લઈને ગયા હતા અને જે કંઈ ત્યાં આગળ શેખના રાજમહેલની અંદર પધરામણી થઈ, ઠાકોરજી પધાર્યા, આપ પધાર્યા, એ આપના લીધે છે. એટલે આપનો તો જેટલો માનીએ તેટલો આભાર વ્યક્ત કરવામાં કોઈ ખોટ નથી. એમ સમજીને તે વખતના સમયની અંદર સ્વામીશ્રી પોતે ઠાકોરજીને ત્યાં આગળ ભગવાનની પાસે આ પ્રમાણે અહોભાવ વ્યક્ત કરે છે. તો આપણે વિચાર કરવાનું કે કંઈ પણ કામ, અને એમાંય પ્રમુખ સ્વામી મહારાજે તો 1997ની સાલમાં ત્યાં આગળ બાપા બોલ્યા હતા કે આપણે અબુધાબીની અંદર મંદિર કરવું છે. હવે જ્યારે એક વખત તો જવાનું હતું ત્યારે તે ટિકિટ આવી ગયેલી, પણ જે તારીખે જવાનું છે તે તારીખની આગલી તારીખ સુધી હજુ સુધી વિઝા મળ્યા નહોતા. અને અહીંયા તો વિદાય સમારંભ જેવું પણ ગોઠવાઈ ગયેલું હતું અને એને ભગવાનને કરતા માનનાર પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહે છે કે મહારાજની ઈચ્છાથી મળી જશે. અને જવાનું હતું અને એને આગલે દિવસે વિઝા હાથમાં આવ્યા. ત્યારે આપણે સમજીએ કે એ પણ ભગવાન કરે છે એમ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ માનતા. એવા કપરા સંજોગ હતા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ મંદિર કરવાનો જે સંકલ્પ કરે અને એમના સંકલ્પમાં કેટલી બધી તાકાત. એનું કારણ કે એ સંકલ્પ કરે છે ને એમાં અંદર રહેલા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે સંકલ્પમાં ભળે છે. જે સંકલ્પ યોગીજી મહારાજના હતા એની અંદર પણ મહારાજ ભળ્યા છે અને પ્રમુખ સ્વામી મહારાજે પૂરા કર્યા છે. 700 સાધુ કરવાના હોય, ગોંડલનો દરવાજો કરવાનો હોય, ઘનશ્યામ મહારાજનું સિંહાસન સોનાનું કરવાનું હોય. અરે યોગી બાપા બોલેલા અમારે તમને બધાને દેશ પરદેશની અંદર મોકલવા છે. એ બધા સંકલ્પ કરનારા યોગીજી મહારાજ એમ જ માનતા કે આપણે સંકલ્પ કરીએ છીએ પણ મોકલનાર તો મહારાજ છે અને મહારાજની ઈચ્છાથી થશે. એટલે એ દ્રષ્ટિ વડે કરીને ત્યાં આગળ આપણે સમજી શકીએ છીએ. એટલે મહારાજ આપણને કહે છે કે આ મોટા પુરુષોના જીવનની અંદર ઉપાસના એટલે આ, જેમ ગુરુપદે મહંત સ્વામી મહારાજ પોતે બિરાજમાન થયા અને ત્યારે પહેલું જ પ્રવચન એમનું એ જ હતું કે આપણને વર્ષો સુધી વારંવાર પ્રમુખ સ્વામી મહારાજે ઘૂંટાયું છે કે કરતા હરતા મહારાજ અને સ્વામી છે, આપણે તો કાંઈ કરી શકતા નથી. એ વાતને આપણે આપણા જીવનની અંદર વિશેષ કરીને દ્રઢાવવાની છે. તો આ આપણને ખ્યાલ આવે કે આવી રીતે જ્યારે મોટા પુરુષના જીવનની અંદર આ દ્રઢ છે ને ત્યારે એ પાકી ઉપાસના એમનામાં બેઠેલી છે. ગઈકાલે આપણે વાત કરેલી જ હતી કે ઉપાસના તો ખરી પણ પરોક્ષ ભાવ નહીં, પ્રત્યક્ષ ભાવ, પ્રગટપણાનો ભાવ. અને વાત એ વાસ્તવિક છે ને, ભૂખ લાગી હોય તો આપણે પ્રગટ ભોજન જોઈએ, તરસ લાગી હોય તો આપણે પ્રત્યક્ષ પાણી જોઈએ. એમ આપણા જીવનની અંદર પણ આપણે મોક્ષ જોઈતો હોય તો આપણે પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાન અને સત્પુરુષની જરૂર પડવાની છે.
એ જેટલું આપણને મનની અંદર બરાબર દ્રઢ થઈ જાય એ જ આપણા માટે કહેવાય છે કે ઉપાસના દ્રઢ થઈ કહેવાય. એટલે એ દ્રષ્ટિથી આપણે આપણા જીવનની અંદર એક વિચાર ઉપર આપણે રહેવાનું કે ઉપાસના જેવી કોઈ વાત શાસ્ત્રમાં છે નહીં. ગમે તેવા ધર્મને નિયમને પાલન કરતો હોય પણ જો એને અંતરની અંદર ઉપાસના ભગવાનની દ્રઢ ન હોય તો એના કલ્યાણની અંદર બહુ મોટો ફેર પડી જાય. કારણ કે મૃત્યુ સમય એ કલ્યાણના માર્ગે જવા માટેનો સમય છે. અને તે વખતે તો આ સંસારી જીવોને તો ક્યાં ખબર છે ક્યાં એની વૃત્તિ રહેતી હશે કે શું કરતા હશે. પણ ભગવાનને આશરે ગયેલો ભગવાનનો ભક્ત તો એક જ વિચારની અંદર રહે કે મને તો મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષની પ્રાપ્તિ થઈ છે એટલે મારા જીવનની અંદર હું ધન્ય બની ગયો છું. અને એને કારણે કરીને મને અક્ષરે સહિત પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવાનું કહેતા અક્ષર રૂપ બનીને પુરુષોત્તમની ઉપાસના કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. આવો અંતરની અંદર દ્રઢ વિચાર રહ્યા કરે ને એના જીવનની અંદર સ્વામી કહે છે કે એને કોઈ વાતે બાકી ન રહે. બાકી મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા તો દ્રઢ કરી કદાચ છે હોય, પરંતુ જેવો છે એવો પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાનનો આશરો અને એ ભગવાન જ મારા જીવનની અંદર કરતા હરતા એ જ છે એવું જ્યાં સુધી નથી મનાતું ત્યાં સુધી એ ઉપાસનાની અંદર પણ ઉણપ આવી કહેવાય. માટે આપણે તો પૂર્ણમ ઇદમ પૂર્ણમ, બધું જ પૂર્ણ એટલે એટલા જ માટે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ. તેનો વધુ એક પુરાવો આજે જોઈ સૌદંગ હતા ત્યાં જ મિસ્ટર મુવાંગાના જીવનમાં સ્વામીશ્રી દ્વારા પરિવર્તનથી પ્રેરાઈને અન્ય 8-10 આફ્રિકન સુરક્ષા અધિકારીઓ સામેથી દારૂ સિગારેટના વ્યસનો છોડવાની તત્પરતા દાખવી. સ્વામીશ્રીએ તેઓને પણ વ્યસન મુક્ત કરી કંઠીઓ બાંધી. સત્સંગીઓને હિન્દુઓ લાભ લે તે પહેલા તો આ પરદેશીઓ અને પરમધર્મીઓએ સ્વામીશ્રીને લૂંટી લીધા. આ રીતે આવતા વેતે લાભની લાહણ કરવા માંડેલા સ્વામીશ્રીની સ્વાગત સભા આજની સાંજે રાધાકૃષ્ણ મંદિરમાં યોજાઈ. તેમાં તેઓએ એકતારો બજાવ્યો કે ભગવાન એક જ છે, કોઈ પણ ભગવાનનું મંદિર છે તે આપણું જ છે. પોતે કરેલું આ વિધાન સાથે જ સાર્થક કરતા સ્વામીશ્રી રાધાકૃષ્ણ મંદિરના વિકાસ માટે માતબર રકમનું દાન અર્પણ કરાવી સીધા હિન્દુ એસોસિએશનમાં હોલમાં પધાર્યા. અત્રે યોજાયેલી દ્વિશતાબ્દી મહોત્સવની વિશેષ સભાના દેશના પૂર્વ વડાપ્રધાન, ભારતના એલચી સહિત કંઈક નામી મહાનુભાવોની હાજરી હતી. તેઓની સાથે વિવિધ હિન્દુ સંગઠનો તથા સમાજના અગ્રણીઓએ પણ સ્વામીશ્રીના કાર્યની સરાહના કરી. આ સમારંભમાં સ્વામીશ્રીએ યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલને આર્થિક અનુદાન કરવાની સદ્ધર કરી દીધી. આમ નદીની જેમ પોતાની સેવા સરિતા દ્વારા ચો તરફ સુખાકારી ફેલાવતા તેઓ લુસાકાથી કિટવે, મુફલીરા, એન્ડોલા, લુઆન્સા, કાવ્ય થઈને લુસાકા પધાર્યા. અહીંથી હવે તારીખ 11 જૂનના રોજ દાર એ સલામ જઈ રહેલા સ્વામીશ્રી એરપોર્ટની લાઉન્જમાં આવી બિરાજ્યા ત્યારે ડૉક્ટર અરવિંદભાઈએ પૂછ્યું, બાપા ફ્રી ક્યારે આવશો? ભગવાનની ઈચ્છા પર રાખ્યું છે, ભગવાનની ઈચ્છા હશે તેમ થશે. મહારાજ કરતા છે, સ્વામીશ્રી બોલ્યા. તેઓ હંમેશા હરી ઈચ્છાએ હારે ફરે કરે કૃષ્ણ ભજનજીની રીતે વિચારતા. તેઓને પોતાના કોઈ ઠરાવ રહેતા નહીં, તેથી જ તેઓ કાયમ ઠરેલા રહેલા. તેઓની આ સ્થિરતા આજની હવાઈ મુસાફરીમાં પણ જોવા મળી. આ સફર દરમિયાન સ્વામીશ્રીએ નેત્ર મીચીને સતત 1.5 કલાક સુધી માળા જ ફેરવ્યા રાખી. દરેક દેશની જેમ ટાન્ઝાનિયામાં પણ તારીખ 12 જૂનના રોજ દ્વિશતાબ્દી નિમિત્તે જાહેર સભા યોજાઈ, જેના અધ્યક્ષ પદે ભારતીય એલચી ઉપસ્થિત રહી. આ સમારંભની સાથે આજે સ્વામીશ્રીએ લક્ષ્મીનારાયણ મંદિર, શંકરાશ્રમ અને લોહાણા મહાજનવાડીમાં પધારીને પણ સત્સંગ સભાઓનો લાભ આપ્યો. આમ દિવસમાં 3-4 સભાઓનો સિલસિલો તેઓ સામાન્યપણે ચલાવતા. તે ક્રમમાં એકવાર સ્વામીશ્રી પ્રસંગોપાત બોલ્યા કે આફ્રિકનોમાં સત્સંગ થાય તેવો સંકલ્પ કર્યો છે. મહારાજ ભણશે માટે પુરુષાર્થ કરવો. ખેતર ખેડવાના છે, બુલડોઝર લઈને ખેડવા માંડો તો ખેડાય એમ છે. મુમુક્ષો ઘણા પડ્યા છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે ઈશક સવા શેર રાખવું.
આપણે સત્સંગ કરાવવો છે, માટે ઈસક રાખીને મંડવું. આ ઈસકના ઇજારાદાર સ્વામીશ્રીની મુલાકાતે તારીખ 13 જૂનના રોજ ઉહરુ અને ડેઇલી ન્યૂઝ દૈનિકોના સંવાદદાતા આવ્યા. તેઓ પત્રકાર ધર્મ બજાવતા સ્વામીશ્રીને પૂછેલા પ્રશ્નોમાં એક હતો કે વિજ્ઞાન કરતા આધ્યાત્મિક માર્ગમાં શી વિશેષતા છે. તેનો ઉત્તર આપતા સ્વામીશ્રીએ કહ્યું, વિજ્ઞાનથી મળતા સુખો દુઃખના કારણ બને છે, જ્યારે મનની શાંતિ તો આધ્યાત્મિક વિકાસથી જ મળે છે. જ્યારે સામાજિક દૂષણના નિવારણનો ઉપાય પૂછવામાં આવ્યો ત્યારે પણ સ્વામીશ્રીએ સ્પષ્ટતાથી જણાવ્યું, શું કરવા આપણે આવીએ છીએ તેનો ખ્યાલ માણસ કરશે ત્યારે સામાજિક દૂષણોના ગેરફાયદા સમજશે. આવો વિચાર એવા સંત દ્વારા આવે છે. આ પત્રકાર પરિષદ બાદ રાધાકૃષ્ણ મંદિરે યોજાયેલી જાહેર સભામાં પધારેલા સ્વામીશ્રીના કર કમળો દ્વારા શિક્ષાપત્રીના સ્વાહિલી અનુવાદકનું ઉદ્ઘાટન થયું. દ્વિશતાબ્દી નિમિત્તે વિશ્વની વધુ એક ભાષામાં શ્રીજી સંદેશની ઉપલબ્ધિ સ્વામીશ્રીએ સુલભ કરી આપી. તેની સાથે શ્રીજી મહારાજની કીર્તિનો કળશ ચઢાવતા હોય તેમ તેઓએ તારીખ 14 જૂનની સવારે દારેસલામના મંદિર પર કળશ સ્થાપન કર્યું. ત્યારે સૂર્યની સેવાથી દેદીપ્યમાન ભાસતા આ કળશોને જોઈ ભક્તોના મન હરખાઈ ઉઠ્યા. આ શુભ અવસરે સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા કે મંદિર કરીને જેટલું ફળ મળે એટલું જ ફળ કળશ ચડે એમાં છે. આપણે દ્વિશતાબ્દી મહોત્સવનો કળશ ચડાવવો છે, તે કળશ પણ ચડી ગયો. આમ આફ્રિકાનો વધુ એક દેશ સર થઈ ગયો. દારેસલામમાં કળશ સ્થાપનાની સાથે જ સ્વામીશ્રીએ ગાયત્રી પરિવારના નિર્માણધીન સંકુલની જગ્યાએ ભૂમિપૂજન કર્યા બાદ મેમઝીમાં પણ પધરામણી કરી લાભ આપ્યો. આ પધરામણીથી પરત ફર્યા બાદ ઠાકોરજી જમાડવા બિરાજેલા સ્વામીશ્રીને સાથે ભારતીય રાજદૂત, નાયબ એલચીના અગ્નિ સચિવ વગેરે કંઈક મહાનુભાવો પણ મહાપ્રસાદ લેવા બેસતા. આજનો ભોજન સમારંભ ઘણા દબદબા સાથે પૂરો થયો. આ મહેમાનોને વિદાય આપ્યા બાદ સ્વામીશ્રી બપોરની કથા કરીને વિશ્રામ માટે જવા નીકળ્યા. ત્યારે રસોડાની બાજુમાંથી પસાર થતા તેઓની દ્રષ્ટિ વાસણો ઉટકી રહેલા 2 આફ્રિકન નોકરો પર પડી. તેને જોતા જ સ્વામીશ્રી નજીક પહોંચ્યા અને તે બંનેના માથે પ્રેમ પ્રચુર હાથ મૂકી આશીર્વાદ આપતા તેઓએ કાર્યકરોને ભલામણ કરી કે આ સેવા કરે છે તેને બરાબર જમાડજો. હાઈ કમિશનર કક્ષાના મહેમાનો સાથે ભોજન લીધાને હજી 5 મિનિટ વીતી નહોતી ત્યાં તો સ્વામીશ્રી મામૂલી નોકરોની પણ એવા જ પ્રેમથી સંભાવના કરી રહ્યા. તે જોઈ સૌ પોકારી ઉઠ્યા, સમદર્શી હે નામ તિહારો. આ સ્નેહ સમતા સાથે સ્વામીશ્રી તારીખ 15 જૂનના રોજ મવાનસા જવા નીકળ્યા.